તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર। તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ઐતિહાસિક 40 દિવસમાં ફાંસીની સજા ફટકારાતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે બહેન દીકરી પર હુમલો એટલે જીવનનો અંત નિશ્ચિત છે। ગુજરાત સરકારે પોલીસ અને ન્યાયતંત્રના સંકલનથી જઘન્ય ગુનામાં દાખલારૂપ ચુકાદો અપાવ્યો છે, જે ગુનેગારો માટે સ્પષ્ટ સંદેશ છે કે હવે ન્યાયથી બચવાની કોઈ તક નથી। ઉત્તરકાશીના 1500 વર્ષ જૂના શક્તિ ત્રિશુલની 16 ફૂટ ઊંચી અને 600 કિલોની પ્રતિકૃતિ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર આસ્થાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવશે। અમદાવાદના વટવા ખાતે 21 જાન્યુઆરી સુધી આ દિવ્ય ત્રિશુલના દર્શન ખુલ્લા મુકાયા છે, જે અગાઉ અકસ્માત ઝોન તરીકે ઓળખાતા ઘાટને હવે આધ્યાત્મિક ઓળખ આપશે। જાન્યુઆરી 2026થી શરૂ થતી નવી અમૃત ભારત ટ્રેનોમાં આરએસી સિસ્ટમ નાબૂદ કરી માત્ર કન્ફર્મ ટિકિટ ધારકોને જ મુસાફરીની મંજૂરી આપવાનો રેલવેએ નિર્ણય લીધો છે। નવા નિયમ મુજબ સ્લીપર ક્લાસમાં ઓછામાં ઓછું 200 કિલોમીટરનું ભાડું વસૂલાશે અને બુકિંગ માત્ર મહિલા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ કોટા હેઠળ જ થઈ શકશે। ભારતે અમેરિકન પીરા વટાણા પર 30% ઇમ્પોર્ટ ડ્યુટી લાદતા અમેરિકન સેનેટરોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી ભારત પર દબાણ લાવવા વિનંતી કરી છે। ટ્રમ્પના ટેરિફ વોર સામે ભારતના આ મૌન પલટવારથી બંને દેશો વચ્ચેના વેપાર કરારો વધુ જટિલ બનવાની અને કૃષિ બજારમાં વિવાદ વધવાની શક્યતા છે। ગુજરાતની સરકારી શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 2 સુધીના 12 લાખથી વધુ બાળકોને જાદુઈ પિટારા દ્વારા રમકડા આધારિત આધુનિક શિક્ષણ આપવામાં આવશે। ગોખણપટ્ટી મુક્ત ભાર વિનાના ભણતર માટે 74,000 જેટલા નોલેજ બોક્સનું વિતરણ કરી ટોય બેઝ પેડાગોજી અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। અમદાવાદ અને નડિયાદમાં ઉત્તરાયણ પર આગાસીમાં દારૂની બોટલ અને બંદૂક સાથે સ્ટન્ટ કરતા નબીરાઓના વિડીયો વાયરલ થતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। આનંદનગર પોલીસે વિડીયોના આધારે તપાસ કરી ગુનો નોંધ્યો હતો, જ્યારે નડિયાદ પોલીસે પણ એક યુવકની અટકાયત કરી તેની પાસે જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે। અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક્ટિવા રેલિંગ સાથે અથડાતા પિતાનું કરુણ મોત નીપજ્યું, જ્યારે 16 વર્ષની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી। પૂર ઝડપે જઈ રહેલા પિતા કેતન પંચાલનું ઘટના સ્થળે જ મોત થતા ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ થરાદના જનસંવાદમાં યુવાનોને થોડા રૂપિયાની લાલચમાં આવીને અજાણ્યા વ્યક્તિને આધાર કાર્ડ કે બેંક એકાઉન્ટ ન આપવા ખાસ અપીલ કરી છે। તેમણે ચેતવણી આપી હતી કે સાયબર ફ્રોડ કરનારા તમારા ખાતાનો દુરુપયોગ કરી શકે છે, જેમાં ગુનાહિત જવાબદારી ખાતા ધારકની બનતા જેલમાં જવાનો વારો પણ આવી શકે છે। સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ભાગીને થતા લગ્નોને સમાજ માટે નુકસાનકારક ગણાવી પ્રેમ લગ્નમાં વાલીની સંમતિ ફરજિયાત કરવાના કાયદાકીય પ્રયાસોને સમર્થન આપ્યું છે। તેમણે આ મુદ્દાને અત્યંત સંવેદનશીલ ગણાવતા કહ્યું કે સામાજિક મર્યાદા જળવાય તે માટે સરકાર વહેલી તકે કડક નિયમો બનાવી તેનો અમલ કરે તે આવશ્યક છે। સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં હીરા ઘસવાની શરણ ફાટતા 20 વર્ષીય રત્ન કલાકાર નવીન બહાદુરનું મોત નીપજ્યું છે અને અન્ય 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। પરિવારજનોએ સુરક્ષાના સાધનોના અભાવનો આક્ષેપ કરી યોગ્ય વર્તનની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હોસ્પિટલ પરિસરમાં તણાવ સર્જાયો હતો। 26 વર્ષ બાદ 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં બજેટને કારણે શેરબજાર આખો દિવસ કાર્યરત રહેશે, જેમાં સવારે 9:15 થી 3:30 વાગ્યા સુધી રેગ્યુલર ટ્રેડિંગ થશે। તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર। વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે। જય હિન્દ।